વડોદરા મહાનગરપાલિકાની અણઆવડતના કારણે તંત્રને મોટું નુકસાન થયું છે। 10 દિવસ પહેલા જ બનાવેલો રોડ ફરી એકવાર ખોદી નાખવામાં આવ્યો। હવે પાણી પુરવઠા વિભાગે આ રસ્તો ખોદી નાખ્યો છે। ભૂતળી ઝાંપાથી આયરકાન્ય વિદ્યાલય સુધીનો આ રસ્તો તોડવામાં આવ્યો। હજુ તો 10 દિવસ પહેલા જ આ નવો રોડ બનાવવામાં આવ્યો હતો અને નવો નક્કો રોડ તોડી કાઢવામાં આવ્યો। 3.34 કરોડના ખર્ચે આ રોડ બનાવાયો હતો અને 10 દિવસમાં પાણી પુરવઠા વિભાગે તેને તોડી નાખ્યો છે। અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે કરોડો રૂપિયા અહીં પાણીમાં જતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે। નવો નક્કો રોડ તોડી દેતા સામાજિક કાર્યકર દ્વારા વિરોધ કરવામાં આવ્યો। મહાનગરપાલિકામાં આર્યકન્યા થી ભૂતળી ઝાંપા જતો મુખ્ય રોડ 3.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને 10 જ દિવસ થયા છે ત્યારે આ રોડમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આ રોડને ખોદી નાખવામાં છે કે નવો નક્કર રોડ જ્યારે ખોદી નાખ્યો છે એટલે ગાબડું પડશે, ત્યાં ખાડો પડી જશે। એટલે ક્યાંક ને ક્યાંક શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ વડોદરા મહાનગરપાલિકાએ કર્યો છે। સાથે જો રોડ ખોદી નાખ્યો તો આના માટે જવાબદાર જે પણ અધિકારી હોય, જે પણ કર્મચારી હોય એની સામે પગલાં ભરવા જોઈએ। 3.5 કરોડ રૂપિયાનો રોડ જ્યારે ખોદો હોય તો કમિશનર સાહેબનું ધ્યાન ક્યાં છે, મેયર સાહેબનું ધ્યાન ક્યાં છે? અમારી એક જ માંગ છે, નવો નક્કો રોડ જેણે પણ ખોદી નાખ્યો હોય આવા અધિકારી સામે પગલાં ભરે તેવી અમારી માંગ છે। એકચ્યુઅલી 10 દિવસ પહેલાં આ રોડ બન્યો અને 10 દિવસમાં ખોદી કાઢે તો આને કહેવાય કોર્પોરેશનનું મિસમેનેજમેન્ટ। કોર્પોરેશન એટલો બધો ટેક્સ ઉઘરાવતા હોય તો પબ્લિકને રાહત મળે એવા રોડ તો વ્યવસ્થિત આપવા જોઈએ અને અમારી સોસાયટીની બહાર નીકળતા જ આ મોટો આવો એક રોડ ફરી વખત ખોદી કાઢ્યો। સંકલન બિલકુલ અભાવ છે। સંકલનના ભાગરૂપે રોડ પ્રોજેક્ટ દ્વારા દરેક ડિપાર્ટમેન્ટને કાગળ પણ લખેલા છે કે જે પણ કામ કરવાનું એ કરી દો, રોડ બનવાનો છે। 3.34 કરોડનો રોડ બન્યો। છેલ્લું આખરી સરફેસિંગ લેયર જે કહેવાય આસ્ફાલ્ટ કોન્ક્રીટિંગનું જે સ્મૂથ સરફેસિંગ લેયર હોય એ હમણાં 5 દિવસ પહેલાં કર્યું છે। હજી ગટરના ચેમ્બરો ઊંચા લાવવાના, કેમ કે લેયર ઉપરનું થઈ ગયું, હવે લેવલ કરવાના પણ બાકી છે। કોર ટેસ્ટિંગ કર્યા છે, કાણા પાડીને એને સ્ટ્રેન્થ ટેસ્ટ કરી છે। હજી આ પત્યું નથી ત્યાં આગળ તો આ 10x10નો પાણી પુરવઠા વિભાગ દ્વારા આવીને ખાડો ખોદ્યો, વગર કારણે ખોદ્યો, કોઈ લીકેજ નહોતું। ખાડામાંથી ખાલી મેઇન લાઇન, ફીડર લાઇનની પાઇપો દેખાઈ ને પછી સાહેબનો ફોન આવ્યો કે આને પૂરી દો, તો પાછા પૂરીને જતા રહ્યા। આવું જ અહીંથી 50 મીટર દૂર 4 રસ્તા ઉપર પણ આવો જ ખાડો ખોદેલો છે છેલ્લા 3 મહિનાથી। વડોદરા મહાનગરપાલિકા હર હંમેશ પોતાના અડધળ વહીવટ માટે જાણી છું ને આ જ પ્રકારનો ફરી એકવાર અડધળ વહીવટ છે તે સામે આવ્યો છે। ભૂતળી ઝાંપાથી આર્યકન્યા સુધી 3.5 કરોડના ખર્ચે આ જે નવીન રોડ બનાવવામાં આવ્યો અને પાણી પુરવઠા વિભાગ દ્વારા હાલ આ રોડ છે તેને ખોદી નાખવામાં આવ્યો છે। મહત્વની વાત અહીંયા એ છે કે જે રીતે સંકલનનો અભાવ છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો હર હંમેશ ક્યાંક ને ક્યાંક પ્રજાના જે ટેક્સના પૈસા છે તેનું પાલિકા છે તે આ પ્રકારે વેડફાટ છે તે કરતું જોવા મળી રહ્યું છે। વડોદરાનું જે કોર્પોરેશનના જે રોડ પ્રોજેક્ટ છે તેની સાથે પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગનું કોઈ પણ સંકલન નથી તેવું અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને નવું ખમીસ ખરીદી અને થીગડાવાળું પહેરવું પડે તેવી સ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો આપ જોઈ શકો છો તે રીતે આખો આ જે નવીન રોડ છે તે બનાવવામાં આવ્યો ઘણા વર્ષો પછી। આખો આ જે વિસ્તાર છે કે જેને આ નવીન રોડ મળ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓના અણધડ વહીવટ અને સંકલનના અભાવના કારણે આજે આ રોડ છે તે ખોદી નાખવાની નોબત આવી છે। મુખ્યમંત્રી પણ અનેકવાર ટકોર કરી ચૂક્યા છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેમની પણ આ ટકોરને ગણકારતા નથી તેવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કોર્પોરેશન છે તે હર હંમેશ પોતાના અણધડ વહીવટ માટે જાણીતું છે અને આ જ પ્રકારે ક્યાંક ને ક્યાંક પ્રજાના જે ટેક્સના પૈસા છે તેનો સતત વેડફાટ કરાતું જોવા મળી રહ્યું છે। હાલ તો જે રીતે અણધડ વહીવટ સામે આવ્યો છે તેને લઈને હવે અધિકારીઓ પર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ હર હંમેશ રીતે વડોદરાનું જે કોર્પોરેશન છે તે ક્યાંક ને ક્યાંક પ્રજાના પૈસા છે, જે ટેક્સના પૈસા છે તેનો વેડફાટ કરતો અહીંયા જોવા મળે છે। કેમેરામેન લીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।